હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ, જય માતાજી, જય રામનાથ. કેમ છો? બધા મજામાં? ફરી પાછું સ્વાગત છે આપણે એક બ્રાન્ડ ન્યૂ બ્લોગ સાથે. તો અત્યારે જાગી ગયા છીએ આપણે અને પડી ગઈ છે સવાર. સવારમાં વરસાદની અપેક્ષા હતી આપણને, પણ વરસાદ આવેલો નથી. હાલો, પહેલા ફટાફટ આપણે દીવાબત્તી કરી લઈ. જય માતાજી. ઓ ભાઈ, કાયો દીવાબત્તી કરી લઈ. દીવાબત્તી કરી પછી મળીએ. કારણ કે થોડું લેટ થઈ ગયું છે જે ઉઠવામાં, સોરી જાગવામાં, એટલે ઉતાવળ રાખવી જોઈએ થોડીક. હાલો મળીએ હમણાં થોડીક વારમાં. ઓકે ગાઈસ. ગાઈસ, જમવાની થાળી આપણી રેડી થઈ ગઈ છે. વેફર, મિષ્ટી. હાય, ટીવી ચાલુ છે, મમ્મી રોટલી કરે છે ગરમા ગરમ. આપણે ફટાફટ જમી લઈએ આવી. બરોબર ને? જમી લઉં ને કે ન જમું? તું જમી લઈશ ને? શું વેફર? જો 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 કેવા દાંત. શાક રોટલી ખાઈશ કે વેફર ખાઈશ? રોટલી ને વેફર નો હોય ભાઈ. શાક રોટલી દાળ ભાત હોય, વેફર નો ખાવાની હોય આપણે. ના 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 ના. હાલો જમી લઈએ. હાલ ગાય તો આપણે આવી ગયા છે ખવડે આવીને આપણે જમી બી લીધું, ફ્રી બી થઈ ગયા. કેમ આવી ગયા? આવ્યો મોડો. મારે કામ હતું રસ્તામાં, એક બે વસ્તુ લેતું આવવાનું હતું. ભૂલી ગયું. એક અને બે વસ્તુ લઈ આવ્યો. જોઈ ઊભો નથી રહ્યો ક્યાંય તારી જેમ. હો કઈ શું યાર, આ છોકરી માનસિક નથી. હજી એક મારી મમ્મીને તો શું હોય? બાંગડા કેવું હે મમ્મીએ હે ને, મમ્મીએ 15 વર્ષ નોકરી કરી. બરાબર, 15 વર્ષ નોકરી કરી ને પછી મારી હગાઈ થઈ ત્યારે મૂકી કે નહીં? મારી હગાઈ થઈ ને એને લગભગ 4 વર્ષ થયા. લગભગ નહીં, સોરી 5 વર્ષ, 6 વર્ષ થયા. એ 2 વર્ષ હગાઈ નહીં મારી, 6 વર્ષ થયા મારી હગાઈ થઈ ને એને. અહીંયા જૂના ઘરે રહેતા ને અમે, ત્યારે ત્યાં કંઈક કામ લઈ આવતા, અને અહીંયા આવ્યા ને તો અહીંયા ગોતી લીધું. અહીંયા અમે 4 વર્ષથી રહી, 4 વર્ષમાં અહીંયા ગોતી લીધું. આવ્યા ત્યારથી ને એવું નહીં કે વરદી જવા દીધું, આવ્યા ત્યારથી ને જ ગોતી લીધું. કે હું આજુબાજુમાં કામ મળે ને, કારણ કે હું કેવું નવરી બેમાં મને કંટાળો આવે. અને વાત સાચી, નવરા ઘરે બેઠા ને તો તાવ આવે છે, કંઈક થાય છે. ચોલી દાંત કાઢે, જો હતા દાંત કાઢે. સાચી વાત ને? હે આ કેટલા વાર આ 3-4 આવ્યા ત્યાં ને પેલા બંગડી લઈ આવતા, ભાઈ ઓલું ચોટાડવાનું લઈ આવ્યો. કઈ નવું દર વખતે હોય. કઈ રીતે મારે બંગડી દેવાની, મારે આમ કરવાનું હોય, મારે એક કરવાનું હોય. એ સારું. હા, ઓલા ઘરે હતા તો ઓલા શું કહેવાય ના, પહેલાં તો સ્ટાર્ટિંગમાં તો અમે આવ્યા ને ત્યારે 6 મહિના તો એ ઘરેથી કામ, ત્યાં વિજય પ્લોટમાં રહેતા ને ત્યાંથી જ કામ લઈને મારે ઘરે લઈ આવવાનું. સાંજે આવું ને ત્યારે એવી રીતે થતું. પછી બંધ કરાવ્યું તો બંધ કરાવ્યા ભેગું આયા ગોતી લીધું. બોલો બંધ. આમ ટૂંકમાં આમ બધું મમ્મીનું કામ એવું કે મને નવરું દેખવું ન ગમે, મને કાંઈક કામ કર્યા જ રાખવું. કારણ કે 15 વર્ષ કન્ટિન્યુ. હા બોલો, માણાને સુવા દે તો કે વરે કાંઈક આવે, ચક્કર આવે, માથું દુખે, તાવ આવી ગયો, એવું થવા માંડે મમ્મીને. બોલો આવું હે ગાઈસ. હાલો તો અત્યારે હે ને દેવનસિંહ મહા મહેનતે માયની હે રીલ શૂટ કરવા હાટું. એમાં શરત નાખી છે 15 મિનિટમાં તૈયાર થઈને આવ તો જ, બાકી નહીં. 15 મિનિટમાં તૈયાર થઈને 15 મિનિટ જ છે. હા, 15 મિનિટમાં ટૂંકમાં બધું પતાવવાનું છે. તો હાલો આપણે ફટાફટ ટ્રાન્સફોર્મેશન કરી આવી.
ટાક 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 તૈયાર. ખાલી શર્ટ બદલાય. હા જો આને એક કહે ને નવી નવી આ સ્પીડ સ્વીલો ને લોકઅપ ને અને મમ્મીને બંગડી હાલે. શૂટ કરવા માટે હું કહ્યું નો રાહ જોઉં, લગભગ 20 મિનિટની રાહ જોઉં. 20 મિનિટની ગાઈસ હું તૈયાર થઈને બેઠો અને આ લોકો છે આ માથાકૂટ કંઈક બાંધે છે ને અંદરો અંદર એવું જોવે અને હું અહીંયા રાહ જોઈને થાકી ગયો. પછી હવે એમ કહી દે કે 10 વાગી ગયા, હવે મારે રીલ શૂટ નથી કરવી, એટલે મારું થઈ ગયું પોપટ. સાચી વાત ને? ઓકે ને ગાઈસ? જો રીલ ઉતારશું તો મૂકશું બરોબર, કારણ કે હવે આજના વિડીયો એડ કરવો તો 10 વાગી ગયા. મારાથી હું એડ કરીશ, અપલોડ કરીશ, મૂકીશ, બધું કરીશ, વાર લાગશે બરોબર. હવે જોઈ હું થાય, મારું પોપટ જ થવાનું છે, મને ખબર જ છે. જે કાંઈ હશે ને કાલના વિડીયોમાં હું તમને કહીશ. તો હાલો આજના વિડીયોને અહીંયા એડ કરીએ, ફરી પાછા કાલ ભેગા થવું નવા વિડીયો સાથે બરોબર. ત્યાં લગી બધા જય માતાજી, જય રામનાથ, ટાટા, બાય બાય, ગુડ નાઇટ ગાઈઝ.